ઘણા ટાઈમ પછી આપણે આજે વાડી આવ્યા છીએ। ઓ બાપા બાપા, જો મેં કૂવો ભેરો બાકી આખો છલો છલ નીચે જો પથારી થઈ ગઈ। આ વરસાદને લીધે જો કેટલા ફરી ગયા। હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? બધા મજામાં જ છો બધા? જય માતાજી। અને મસ્ત અત્યારે ભાઈ ઉઠી જાય આપણા ગામડે છે, તો અત્યારનો ગામડાનો નજારો ફરતી બાજુ મસ્ત હરિયાળી છે, ઉપર છે વાદળા, અને આવો આપણા ગામડાનો કંઈક લુક છે। જો સુરેન્દ્રનગરથી રજા ઉપર આવ્યો છું અને અત્યારે છે ઘરે, તો ચાલો આજ વાડીએ જાય, જોઈશું કામ છે કે નહીં। મોસમ છે તો મસ્ત પવન આવે। વરસાદ પરમ દિવસે આવ્યો તો એક કાલ નથી આવ્યો, 2 દિવસથી વરસાદ નથી આવ્યો, તો વાંધો નથી। હવે કદાચ આવીએ કે હાલતા એ નક્કી ન, સુરેન્દ્રનગરમાં નથી હોતું। સુરેન્દ્રનગર ગંદકી તમને ખબર તો હોય ને, કારણે જો છે ને ભાઈ એક નંબર લુક। સુરેન્દ્રનગરમાં જવો તો ટેશનમાં પાણી ભર્યા હોય કે ગંદકી હોય કે હાલ એવું ન હોય, આવું બધું હોય એના કારણે આપણે કંટાળ કાંઈ વાંધો નથી। ફ્રેશ હવા આવે છે મસ્ત, અને ધાબા ઉપર કંઈક નજારો। ચાલો વાડી આવેલા હતી, ઘણા દિવસે નથી ગયું, અઠવાડિયા ઉપર થઈ ગયું લગભગ। પેલા અઠવાડિયે ગયો, ત્યારે ગયો તો, ત્યારે જોવા નથી આટો મારવા, જોઈ શું છે વાડી ને શું નહીં। ચાલો લેટ્સ ગો। તો ફાઇનલ મિત્રો, ઘણા ટાઈમ પછી આપણે આજ વાડી આવ્યા છીએ, અને જો વાડીનો લુક કેવડો મોટો ભીંડો થઈ ગયો ને। જો હું આવ્યો ત્યારે 2 પાંદડે હતો, અત્યારે આવડો થઈ ગયો છે। માથે જો સિંગુના ઓલા આવવા માંડ્યા છે, એટલે અઠવાડિયામાં લગભગ ચાલુ થઈ જશે। જો પણ ખડ જાતું નથી, 3-4 વાર નીંદી નાખ્યું તો જો ખડ આમાં ઊભું આવડો ભીંડો થઈ ગયો છે આપણો। જો ઘણા દિવસ પછી વાડી આવ્યો છું, તો જોયું અઠવાડિયામાં ઘણો મોટો થઈ ગયો, કારણ કે અઠવાડિયા પહેલાં આપણે અત્યારે 2 પાંદડે હતો। જો માથે તડકો આવી ગયો છે ત્યારે, જો બરાબર માથે। ચાલો આંટો બાટો મારી મસ્ત, જો ખડ આવું જેમ નીંદતા જાય પાછું ઊભું થઈ જાય, આવું છે ને ભીંડો થઈ ગયો છે એકદમ મસ્ત। જો આ છે મોસમ નશા। તો રીંગણી પણ આપણે જો આવડી થઈ ગઈ છે, જો ફાલ મીંડો આવવા કંઈક છે એમાં, અને જો આવું કંઈક છે આપણે રીંગણીને ચોરા ખબર ને એટલા બધી ગયા છે, બહુ નથી, ચોરી થવા માંડી છે। જો આ છે ચોરી, આવું કંઈક છે ત્યાં રીંગણીને ચોરીને બકાલું આપણું। ઓલી વાડી કપાસ વાયો, અહીંયા હું નથી ગયું, બે આમાં અપોઝિટ સાઈડ છે, એટલે ઓછું જવાનું। જો આવી ચોરી થઈ ગઈ છે મસ્ત, અને ફાલ મીંડો આવવા જાવ રીંગણીમાં, તો આવો કંઈક છે અત્યારે માહોલ રીંગણીનો અને બકાલાનો। જો મિત્રો આ અત્યારથી આવું છોડવા મીંડા બગડવા ચાલુ નથી, આવી પહેલાં તો આવું થવા માંડ્યું છે। એનું કોઈને કંઈક ખબર છે કઈ દવા હોવા સારી કોમેન્ટ કરજો। જો આવા છોડવા હે, આ છોડવો જોવો ને આ જોવો કેટલો ફેર પડે, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો જરૂરથી, કઈ દવા બહુ સારી અનુભવ હોય તો। બાકી આખામાં ચોરીને બેસ છે ભેગું। ચાલો કૂવે આંટો મારી, કૂવો કેટલોક ભીરો છે વરસાદ પછી, ચાલો એ જોતા આવી। જો ચોરી બધી આવી ગઈ છે, રીંગણી જે ફાલ થઈ છે, ફૂલ આવી ગયા છે, રીંગણા નથી અમુક, તો જોઈ રીંગણા આવી જાય છે। આપણને કાંઈ એટલી બધી ખબર ન પડે, પણ તો આંટો મારવા આવી, કારણ કે ખુદની ખેતી છે, તો એટલું કીધી ને, વાડીથી ઘરથી વાડી એટલું જ હોય, કામ ન હોય ત્યારે ઘરે હોય, ને મારે આવવાનું હોય પાછું વરાના વસલા દી, તો પછી થોડોક આંટો મારી આપણે યાર ભાઈ। જોઈ કોલેજ ચાલુ છે, પતે પછી શું કરી, કાંઈ ન હોય પછી આજ છે બધાને। હાલો પેલા કૂવો જોતા આવી, જો મસ્ત જાંબુડા દેખાય છે, ઓનના વર્ષના આપણે અત્યારે જાંબુડા આવી ગયા છે, મીઠા મીઠા જાંબુડા ચાખી થોડા, જોકે અત્યારે વરસાદ થયા પછી બગડી ગયા હોય ન ખબર, પણ પાડીના છે એટલે મેં ચાખ્યા નથી ગયું, તો એ ચાખી, કારણ કે અમારે બહુ મોડા આવે છે, રાવણા જાંબુડા નથી, નાના જાંબુડા, તો એ ચાખ્યા નથી આપણે, તો
તો એ ટ્રાય કરી. જો મિત્રો અહીં કણે કેવું ખડ થયું એ ફૂલ અગોચર. જે કૂવો કેવો ભીરો, ઓ બાપા બાપા. જો મિત્રો કૂવો ભીરો બાકી આખો છલો છલ. જો કડ સુધી અહીંયા સુધી પાણી પીર્યું છે. તો આવો કંઈક કૂવો પીરો છે આખે આખો આપણે. અને જો મોસમ બાકી એક નંબર છે ત્યારે નહીં. એટલામાં ઘુસર બહુ આમ જનાવર રહે કંઈક તો એવું છે. તો વાંધો ચોમાસું છે તો આવું જોઈએ જ. તો આવો કંઈક નજારો છે આપણી વાડીનો. ચલો જાંબુડા જે ટેસ્ટ કરી. જાંબુડા જો મિત્રો આવા આપણે જાંબુડા થયા છે નકરા ચૂકા જો ઉપર રહી. જો કાળા કાળા જાંબુડા નીચે જો પથારી થઈ ગઈ. સમજો આ વરસાદના લીધે જો કેટલા ખરી ગયા. જો આખા ખેતરમાં તો આવી રીતે કંઈક ખરી હતી ને જાય છે. પણ હવે મીઠા મીઠા જો જાંબુડું. તો આવા જાંબુડા છે કંઈક. પણ બહુ મજા નથી આવતી ખાવાની. કારણ કે વરસાદ થઈ ગયો પછી જીવાય પડી ગયો એટલે બહુ ન ખવાય. બીએડ બીએડ હોય. તો અત્યારે મિત્રો ફાઇનલી 7 વાગવા ગયા છે અને વાડીએથી આવ્યો ત્યારનો વ્લોગ ચાલુ નથી કર્યો. પછી અત્યારે યાદ આવ્યું કે મારે વ્લોગ પણ બનાવવાના હોય, તમને બતાવવાનું હોય. તો સોરી વ્લોગ આજ નથી પછી ઉતાર્યો. કારણ કે આખો દી હું ઘરે હતો, બીજું કાંઈ રીઝન નથી. તો અત્યારે જો દિયા થમવા ગયો અત્યારે ચાલુ કર્યો. 7 વાગવા આવ્યા છે અને વાદળા આડો મસ્ત સૂરજ હંતાઈ ગયો છે. ટીટોળી બેલે સાંભળો અવાજ છે ને એક નંબર. ત્યાં ચકલાનો અને બધા પક્ષીઓનો મૂળ અવાજ આવે છે. અને આવું કંઈક વાદળાવાળું જો વાતાવરણ છે. વરસાદ નથી થયો અને આજ છે જયા પાર્વતીના વ્રતના કંઈક શું કહેવાય જાગે ભૂલાઈ જાય સોરી હું મિત્ર. આ છે જાગરણ, એટલે ટૂંકમાં જાગરણ છે. તો જાગી ભાઈ બેનું રહ્યું છે આપણે જયા પાર્વતીના વ્રત તેવું છે ને. અને બપોરે વહી ગયો તો હું ઉજવણી કરતા હતા ત્યાં, તો કાંઈ બ્લોગ શૂટ નથી કર્યો એના માટે. અને જો મસ્ત અત્યારે વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન આવે છે અને આવું કંઈક છે જો છે ને મસ્ત. તો આપણે કાલ સુધી છે, પરમ દિવસથી આપણે જવાનું છે પાછું સુરેન્દ્રનગર. કારણ કે રજા પૂરી થઈ જાય છે તો જવું પડશે હવે. તો જો મિત્રો અને નાયો નથી આવ્યો તો ચાલો પેલા હું નાહી લઉં પછી અને બ્લોગ અહીંયા રાખી દઈશ. કારણ કે હવે ઉતારવા જેવું છે એને. જો આખો દિવસ દિયા થંભાયો. ચાલો હું નાતો આવું. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો મળીએ નવા વિડીયો. બાય બાય.